हरे कृष्ण महाराज। भगवान श्री कृष्ण आज कोईक आदेश के इच्छा थी पांडवों पांचाल प्रदेश में जई अने द्रौपदी ने परिणा छे। पछी इंद्रप्रस्थ आव्या। धृतराष्ट्र ने दुर्योधन पोताने निर्दोष साबित करवा माटे पांडवों ने इंद्रप्रस्थनु राज्य आप्युं। सुंदर मजाना राजमहेलो बनावी अने पांडवोए एक नगरीनुं निर्माण कर्युं छे। जेना हाथमां पुरुषार्थ छे, बळ छे, परमात्मानो आसरो छे, एवा कोई पण मनुष्य जंगल अने वनमां के पहाड़ोमां पण दिव्य नगरीनुं निर्माण करी शके छे। पांडवोए बतावी दीधुं। व्यास भगवान अने नारदजीए पांडवोने अमुक टेक अने व्रतना नियम आप्या। नारदजीए कथा कीधी के पूर्वे सुंद अने उपसुंद नामना बे दानवो भाईओ हता, पण ए भाईओनुं कोई हिसाबे मृत्यु न थाय। आवा अमर तो केम मरे? एक ज उपाय, ई बे भाईओमां झगड़ो थाय तो ज मरे। आवुं वरदान नारदजी के हूँ तमने पांडवोने भलामण करूं छूं। तमे 5 भाईओ छो, तमने कोई मारी नहीं सके, तमारामां झगड़ो न थाय तो। पण सुंद अने उपसंदनुं पण मृत्यु थयुं। केवी रीते? ब्रह्माजीए एनो नाश करवा माटे तिलोत्तमा नामनी अपसरानुं सर्जन कर्युं। अपसरा आवी अने अपसरामां मोहित थया अने बने भाईओ लड्या झगड़ा अने परस्पर एकबीजाने मारी नाख्या छे। नारदजी आ कथा कहीने केवा मागे छे के शिवजीना वरदानथी सती द्रौपदी तमने पत्नी तरीके मळी छे, पण ए अग्निनो अवतार छे, अग्निकुंडमांथी उत्पन्न थयेल छे।
ભરાણી ભીમસેન જ ઊભા થઈને બોલ્યા કે આજે અર્જુને નિયમનો ભંગ કર્યો છે, તો શું કરવું? યુધિષ્ઠિરે કીધું કે નિયમ પ્રમાણે અને અર્જુન તો ભગવાનના સખા છે. એ વખતે ભગવાન રથની સાથે નગરની બહાર ફરવા નીકળ્યા છે અને અર્જુન એક ઝાડની નીચે આસન લગાવી બેઠા છે ધ્યાનમાં. ભગવાને જોયું કે જાણીતો ચહેરો લાગે છે, મહાત્માજી નવા બનેલા લાગે છે ક્યાંક. જોયું ત્યાં તો અર્જુન. ભગવાન રથમાંથી નીચે ઉતર્યા. અર્જુન તમે?
તો હા, આવા વેશમાં? તો કે 2.5 વર્ષનો વનવાસ છે, દ્વારકામાં આવીને તમારે દર્શન કરવા છે. તો કે દ્વારકામાં હમણાં નહીં અવાય. કેમ? મારે તમારી પાસે એક કાર્ય કરાવવું છે. શું કાર્ય? તો તમે હા પાડો કે મને તમે મદદ કરશો. અરે એમાં શું પ્રભુ, તમારી આજ્ઞા હોય તો હું કોઈ પણ કાર્ય કરીશ. તમે મારા પ્રભુ છો. તો કે જો સાંભળ અર્જુન, અમારી બહેન સુભદ્રા છે, મારા મોટા ભાઈ બલરામજી છે. સુભદ્રા ઉંમર લાયક થઈ છે, લગ્ન માટે અમારે બંનેને વિવાદ છે કે બહેનના લગ્ન ક્યાં કરવા. પણ બલરામજી શિશુપાલની સાથે બહેનના લગ્ન કરવા માંગે છે. મને માન્ય નથી અને અમારા બે ભાઈઓમાં તકરાર જેવું થશે. એટલે મારી ઈચ્છા છે કે સુભદ્રાને તારી સાથે પરણાવીશ. અરે પ્રભુ, તો બલરામજી નો કોપ થાય. એ તો શેષનો અવતાર, હળ ઉપાડે, આખી ધરતી ખેડી નાખે. તો કે એમાં હું મદદ કરું. તારે સુભદ્રાનું હરણ કરવાનું, સુભદ્રાને ઉપાડી અને ભાગી જવાનું. અરે પણ આવું શીખવાડો, હું કહું છું ને. ભગવાન કે ચિંતા કરમાં 16,108 બધી હરણ કરીને જ લાવ્યો છું. આ તો લીલા અવતાર છે ભાઈ. વિધિસર પરિણામ હોય એવી બહુ થોડી પટરાણીઓ હતી. અને ભાગવતનો 10મો સ્કંદ આ લગ્નથી ઘણા અધ્યાયો ભરેલા પડ્યા છે. 10મા સ્કંદની અંદર. તો પ્રભુ ભલે તમે મદદ કરતા હો તો મારી કોઈ ના નથી. હું બેઠો છું તો કાંઈ બેસો, તમને કુંડ બનાવી દઉં, મોટો એક ધૂણો દખાવી દઉં, ચીપીઓ લઈને બેસી જાઓ, જોગી મહાત્મા બની જા. અને આ ભભૂતિ, ભગવાને ભભૂતિ નાખી દીધી એક ટોપલો, એક બેસ, અલાખ નિરંજન, જે આવે ને ભભૂતિ આપજે, આખા દ્વારકા નગરમાં તારી પ્રસિદ્ધિ વ્યાપી જશે. તો કે ભભૂતિ આપે હું પ્રસિદ્ધિ થાય? તો કે એમાં હું ચમત્કાર મૂકું છું, કોઈ પણ ઈચ્છા હોય પૂરી થઈ જશે, જા. અને પછી બલરામજી આવશે. બલરામજીને કોઈ પુત્ર નથી. આવશે, તું ભભૂતિ આપજે, તારી સેવા કરશે, તારે મહેલમાં લઈ જશે. અને તું કે જે મહેલમાં આવું, પણ એક શરત, હું કોઈની સેવા સ્વીકારતો નથી, કારણ કે મહાન યોગી છું. હિમાલયમાં મેં એટલા વર્ષો સાધના કરી છે. હું કોઈની સેવા સ્વીકારું નહીં, સંસારી લોકોની તો નહીં જ. હું સેવા સ્વીકારીશ કુંવારી કન્યા હોય એની. એટલે બહેન સુભદ્રાને સેવામાં મૂકશે, પછી તારે લાગ મળેલો ઉપાડીને ભાગી જવાનું. આ કથા ભાગવતમાં પણ છે, મહાભારતમાં પણ વિસ્તારથી છે. અર્જુન કે ભલે. ભભૂતિ લગાવી દીધી, છીપીઓ ખોલી દીધો, ધૂણી દખાવી દીધી, અને એ મોટી દાઢીને જટા, અલાખ નિરંજન, બાપુ બેઠા છે. હવે એ બગીચાનો માળી બે આંખે અંધ અર્જુને બોલાવ્યો કે આવો, ઇધર આવ, ઇધર આવ, ઇધર આવ. અરે महात्मा जी कौन? मैं तपस्वी. आओ, आप देखते नहीं हो, मैं आपके ऊपर कृपा करता हूं और भभूत आपके ऊपर लगाता हूं, तिलक करता हूं. એમ કરી ભભૂત છાટી, તિલક કર્યું, અંધ બે આંખે દેખતો થઈ ગયો. હા હા, મને દેખાય છે, મને આંખો મળી, નાચવા માંડ્યો. આખા નગરમાં જાણ કરી દીધી, અરે મહાન યોગી મહાત્મા સિદ્ધ પુરુષ આવ્યા છે. શું તપસ્વી, શું ચમત્કાર, એક ભભૂત છાટી અને મને બે આંખે દેખતો કર્યો. હું જન્મથી આંધળો. હા હા, નગરમાં વાયુ વેગે વાત વ્યાપી ગઈ કે મનની ઈચ્છાઓ પૂરી કરે છે. શું જોગી મહાત્મા આવ્યા છે? લોકોના ટોળે ને ટોળા માંડ્યા આવવા, લાઈનો લાગી ગઈ મહાત્માના દર્શન માટે. વળી અર્જુન બેઠો બેઠો આશીર્વાદ આપે, હાથ કોઈને માથે મૂકે,
ભભૂતની ચપટી આપે, કોઈ કે હું જન્મથી આ ખોટ ખાપણને હાલી નથી શકતો, આ ભભૂત લઈ જા, શરીરે ચોળી નાખજે. અને ચોળી નાખે સાજો થઈ જાય, હાલતો થઈ જાય. જે મૂંગા હતા એને ભભૂત આપી બોલતા થઈ ગયા, બેરા હતા ભભૂત આપી સાંભળતા થઈ ગયા, દીકરા નહોતા એને ભભૂત આપી દીકરા થયા. વાંજિયાના મેળા ભાંગા, ચારે બાજુ અર્જુનનો જય જયકાર. પછી તો લોકો એને ભગવાન કરતા મોટા માને છે. હા હા, શું મહાત્મા છે, શું યોગી છે. લોકોએ તો નિયમ રાખ્યું, સવારે આ જોગી મહાત્માના દર્શન કર્યા પછી જ અંજણ મોઢામાં મૂકવું. અને ભેટ સામગ્રી ફળ ફૂલ રૂપિયાના ઢગલા થવા માંડ્યા. अर्जुन के मैं तो त्यागी हूं, इस रुपये का क्या करेंगे, ले जाओ यहां से. વાત ઉડતી ઉડતી બલરામજી પાસે આવી. બલરામજીને દીકરો નહીં. કોઈએ કીધું, અરે બલરામજી, એવા મહાત્મા આવ્યા છે કે વાંજિયાને દીકરા આપે, અંધને આંખો આપે, લુલાને પગ આપે, ગરીબને સંપત્તિ આપે, અને આખું નગર હવારમાંથી લાઈન ચાલુ થાય દર્શનની. બલરામજી કે તો મારે જવું છે, મારે દીકરો નથી, વારસદાર નથી. કૃષ્ણ ભગવાનને કે હાલ કૃષ્ણ, આપણે મહાત્માના દર્શન કરી આવી અને આશીર્વાદ લઈ આવી. કૃષ્ણ ભગવાન કે કોણ મહાત્મા? અરે આપણા દ્વારકાની બહાર વનમાં બગીચામાં ઉતર્યા છે, આખું નગરમાં એની જ વાત થાય છે, તમને સાંભળી? હવે એવા ડોંગી હોય કોક, એવા દુધારા પાખંડીઓ કેટલાય ભટકતા હોય, આપણે છેતરવા આવતા હોય, એની પાસે ન જવાય. કાળિયા મને આશીર્વાદ આપે અને મને દીકરો થાય એ તને ગમતું નથી. બોલો મહાત્મા ચમત્કારી છે અને મને દીકરો આપી તને ગમતું નથી, ના પાડે છે? તો કે મોટા ભાઈ એવું નથી, પણ આવા પાખંડીઓ છેતરવા એમ કાંઈ દીકરા ભગવાનની ઈચ્છા વિના કાંઈ થતા કાંઈ નહીં, આવતો નહીં, હું એકલો જાઉં છું. ના મોટા ભાઈ તમે કયો છો તો આવું. હાલ રથ જોડ. રથ લીધો. કૃષ્ણ અને બલરામ સૈનિકોની ટુકડી લઈ રથમાં બેસી અને બગીચામાં આવ્યા. ત્યાં તો માણસો કીડિયારાન જેમ ઉભ રહ્યો, આમ જપ જપે મહાત્માના દર્શન માટે પડાપડી. ભગવાન કૃષ્ણ બલરામજીને લઈ મહાત્માજી પાસે ગયા. મહાત્માજી બેઠા છે. કૃષ્ણ ભગવાન પગે લાગ્યા, મહાત્માજી પ્રણામ, જાપ તમારા અચ્છા હોગા. કે ભગવાનને માથે હાથ મૂકો, રોલ જ ભજવો છે. બલરામજી પગે લાગ્યા, બેઠો બેઠો. તો કે અમે નગરીના રાજા છીએ. અચ્છા બોલો कैसे आना हुआ? बलरामजी के महात्मा जी તમારી કીર્તિ, તમારી યશ ગાથા મહેલો સુધી પહોંચી છે. નગરમાં તમારી ચર્ચા, તમારા જેવા યોગી નથી આ ધરતી ઉપર. अर्जुन के सच कहते हो आप, हमने हिमालय में 12 वर्ष साधना की, आबू में 30 वर्ष, गिरनार में 50 वर्ष, और हमारे आयुष्य है 500 वर्ष की. હાકવી જ થી. પછી હું તા તો બલરામજી તો આમ માથું પગે અડાડીને પગે લાગવા માંડ્યા. महात्मा जी मुझे आपकी सेवा का अवसर दीजिए. अच्छा कैसे? तो कि आप मारा महल में पधारो અને મારી સેવા અંગીકાર કરો અને મને વરદાન આપો. बलराम जी કીધું, अर्जुन के भले आओ, पर मैं इस संसारी की सेवा नहीं अंगीकार करता. हमारी सेवा में कुंवारी कन्या रखो. बलराम जी के भले, हमारी बहन सुभद्रा जी છે એ તમારી સેવા કરશે. કૃષ્ણ ભગવાન કે મોટા ભાઈ આ તમે શું કરો છો?
આવા પાખંડીઓ ઘણા આવતા હોય અને બહેન સુભદ્રાને એમની સેવામાં રાખો છો, તો બલરામજી ખીજાણા, તું છાનમણો બેસ. આવા મહાત્માને તને દોષ દેખાય છે? ત્યાં તો અર્જુન ખીજાણા, अरे तुम्हारे छोटे भाई ऐसे क्यों बोलते हैं, हमको पहचानते नहीं है क्या? कितना बरस की साधना और महात्मा का दोष देखते, धनोत निकल जाएगा क्या? बोले भगवान कृष्ण पगे लगा, महात्मा जी माफ करना. जाओ रथ लेकर आओ. बीजो रथ लेवा, एमा अर्जुन ने बेसाड्या અને ધામધૂમથી આગી દ્વારકા નગરીમાં મહાત્માની સવારી કાઢી. વાજિંત્રો બેન્ડ વાજા સાથે બધાએ ફૂરડે વધાવ્યા. ભાઈ અર્જુનને તો જમાવટ થઈ ગઈ છે અને સ્પેશિયલ મહેલમાં ઉતારો આપ્યો, 32 ભાતના ભોજનો, અને સુભદ્રા સેવા કરે. સુભદ્રાની ઉપર ભભૂતિ છાંટી દીધી, સુભદ્રા વશ થઈ ગયા. પછી તો જેમ કહે એમ આ બાજુ બલરામજી દરરોજ દર્શન કરે, ભોજન મોકલે, સેવા કરે. થોડાક દિવસો ગયા એટલે ભગવાન કૃષ્ણ એકલા અર્જુનની પાસે ગયા. અર્જુન, હવે વિલંબ કરો માં અને સુભદ્રાનું હરણ કરો. તો કે હું ઈ જ લાગ જોઉં બાપુ. કેવી રીતે? આવો ચોકી પહેરો, આ બલરામજી તમારા રાજ મેલો, આમાંથી ભાગવું કેમ? તો કે એ ઉપાય હું બતાવું. અમાસને દિવસે મેળો ભરાય છે દરિયા કિનારે, દર્શન આવે છે હજારો લોકો, અને તીર્થમાં સ્નાન કરવાનો મહિમા છે. નગરના લોકો એક સાથે સ્નાન કરવા જશે, તમારે સાથે નહીં જવાનું, તારે એમ કહેવાનું કે હું એકલો જઈશ. તો કે ભલે. બીજે દિવસે સમુદ્ર સ્નાન ઉત્સવ હતો. બલરામજી મહાત્માજીને પૂછ્યું, મહાત્માજી સ્નાન કરવા પધારો, पावन करो, लोगों ने स्नान करावो. अर्जुन के हम ऐसे नहीं आएंगे, हम तो अकेले ही स्नान करने जाएंगे, आप सब लोग स्नान करके आना, बाद में हम जाएंगे. भले महात्मा जेवी आमनी ઈચ્છા. અહીંયા બધા સ્નાન કરવા ગયા, સ્નાન કરીને આવી ગયા. પછી અર્જુનને કીધું, મહાત્માજી હવે સ્નાન કરવા પધારો. ભગવાન કૃષ્ણ કીધેલું કે સ્નાન કરવા માટે મારો જે રથ છે ને એ માગજે, કારણ કે મારો રથ છે ને હરણ્યો રથ, જેમાં 16,108નું હરણ કર્યું છે, એ બહુ સક્સેસફુલ છે. એટલે એ રથ માગજે એટલે વિઘ્ન નહીં આવે. ત્યાં તો बलराम ने के हमारे लिए रथ यहाँ भिजवाओ, सोने का रथ, कृष्ण का रथ. એટલે बलराम जी क्या कृष्ण के श्री कृष्ण बोलो रथ तारो आपो. ई रथ नहीं आपो, अरे महात्मा जी ने माटे ना पाड़ो छो, ई रथ नहीं आपो. પછી કાંઈક થાય તો મારી ઉપર પછી તમે ખીજાઓ. એ હરણ્ય રથ છે, તમને ખબર છે, જ્યાં જ્યાં સ્વયંવર હોય ત્યાં હું જાઉં છું ને એટલે એ રથ તો નહીં જ આપું, નક્કી કાંઈક થશે તો મારી ઉપર આવે. અને બલરામજી ખીજાણા, તને તો વાત વાતમાં શંકા જાય છે, મહાત્માજીનો મહિમા જ નથી તને. સારું લઈ જાઓ. એટલે રથ લેવા, રથ જોડ્યો, 4 ઘોડાઓ, અને અર્જુને કીધું સુભદ્રા રથ ચલાવશે અને હું રથમાં બેસીશ. બલરામજી કે પણ તમને આવી રીતે મહાત્માજી અમારા સિપાહીઓ તમારું રક્ષણ કરવા આવશે, તમને કાંઈ વિઘ્ન ન થાય. अर्जुन के कोई जरूरत नहीं है, हमें तो परमात्मा की रक्षा मिलती है. नहीं 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 नहीं, हमारो भाव છે 25 સૈનિકો આગળ 25 પાછળ ઘોડે સવારો તમારું રક્ષણ કરશે. अर्जुन के कोई बात नहीं,
પછી જ આગળ ને પછી પાછળ રથ આવેલો બાપુનો. દરિયા કિનારે આવ્યા, કોઈ માણસો નથી, અને વચ્ચે રસ્તામાં આવતા હતા, હજી દૂર હતું, ત્યાં અર્જુને સુભદ્રાને કીધું કે શ્રી કૃષ્ણના કહેવાથી તારું હરણ કરવાનું છે. આ પ્લાન બધો નકશો અગાઉ થઈ ગયેલો છે, તને ખબર હોય કે ન હોય તો કે મને શ્રી કૃષ્ણ કાલે સાંજે કીધું છે કે એનું ભેગું જ જવાનું છે, નહીં તો મોટા ભાઈ શિશુપાલની સાથે તારા લગ્ન કરશે. શિશુપાલ અધર્મી છે, પાપી છે, દુર્યોધનનો મિત્ર છે, જરાસંધનો મિત્ર છે, અને એ પાપીની સાથે લગ્ન બહેનના ન થવા જોઈએ. અને મારી ઈચ્છા પણ તમારી સાથે લગ્ન કરવાની છે. હું તો પણ તમને ઓળખી ગઈ છું. શ્રી કૃષ્ણ કીધું છે કે તમે અર્જુન છો. તો વાંધો નહીં. તો પણ આ પછી આગળ ને પછી પાછળ હાલે એનું હું તો કે મને આવડે છે. તો તમે રથ હાંકો. મહાત્માજી રથ હાંકવા બેઠા, સુભદ્રાજી રથમાં બેઠા અને પગના ઝાંઝર કાઢી લીધા. અને ઓલા પાછળ સિપાહીઓ આવતા તેને કે અહીંયા આવો, અહીંયા મારું ઝાંઝર દૂર પડી ગયું, જલ્દી લાવો. એટલે પછી દોડ્યા અભ્યાતે, પણ ઓલા હજી આવ્યા નહીં. એટલે ઓલા આગળ પછી આવેલા જતા એને બોલાવ્યા, અહીંયા આવો. હજી પેલા આવ્યાની વિલંબ થયો, જાઓ તમે તપાસ કરવા લાગો, ઝાંઝરની શોધ કરો. એ દોડ્યા, 50 માઇનસ કરી અને અર્જુનને કીધું કે હવે રથ. અર્જુન કે હવે દબાવી ઘોડી અને લીવર દીધું. અને આ તો ભગવાનનો રથ ભાઈ, હરણીયો રથ. આમ ધરતીને પૈડા અડતા નથી હો ભાઈ, વેત અધર હાલતો. ધૂળની ડમરી ચડતી જાય છે, વાયુ વેગે રથ ઉપડી ગયો, જાણે આકાશમાં ઉડતો હોય. કેટલાય દૂર માઇલો નીકળી ગયા છે. અહીંયા ઓલા સિપાહીઓ ઝાંઝર ગોતવા આવ્યા, પણ મળ્યું નહીં. એટલે સમુદ્ર કિનારે આવ્યા, ઝાંઝરે ન મળ્યું અને મહાત્માજી ન મળ્યા. પેલા શું થયું છે? પાછા સ્નાન કરીને વયા ગયા છે, પણ રસ્તો તો એક જ છે. દોડતા આવ્યા બલરામજી પાસે. બલરામજી, મહાત્માજી નથી, સુભદ્રા બેન પણ નથી. હે, અરે તમને મેં રક્ષણ કરવા મોકલા હતા, શું થયું? તો કે અમને ખબર નહીં, ઝાંઝર પડી ગયું એમ કરીને અમને મોકલી દીધા. અને જ્યાં તો રથે નથી, કોઈ નથી ત્યાં. અને બલરામજીને ફાળ પડી. કૃષ્ણ ભગવાનને ખબર જ હતી. જલ્દી ભગવાન કૃષ્ણ પાસે ગયા. કૃષ્ણ ગજબ થઈ ગયો કે કેમ? બોલો મહાત્માજી નક્કી સુભદ્રાને ઉપાડી ગયો. તો કે હું તો કહેતો હતો તમને, મારું માયના નહીં, એ પાખંડી હતો. મને તેની બોલી ચાલી અને આમ કરતો તેમાંથી ખબર પડી ગઈ હતી કે આ ખોટો જ છે. એ જેવો મહાત્મા ગયો ત્યાં જેટલાને ભભૂત આપી હતી ને એ બધા હતા ને એવા થઈ ગયા. ચમત્કાર ખેંચાઈ ગયો. દેખતા હતા એ બધા આંધળા થઈ ગયા, જેટલા થયા હતા એ. સાંભળતા હતા એ બેરા થઈ ગયા. લંગડા થયા હતા ને હાજા કર્યા ફરી વાર મીંડા ડગુક હાલવા. દીકરા જેને થયા બધા મરી ગયા. રૂપિયા વાળા થયા ત્યાં બીજા દી ભીખ માગવા નીકળી ગયા. હવે એ ભભૂતિમાં તો ભગવાને ચમત્કાર મૂક્યો હતો, એ ખેંચી લીધો. જેવો ચમત્કાર ખેંચો એટલે જેમ વાયર ખેંચે લાઇટ વહી જાય એમ બધું વહી ગયું. અને બધા આવ્યા દોડીને બલરામજી પાસે. બોલો મહાત્મા પાખંડી હતો, કપટી હતો, વિશ્વાસઘાતી હતો, આમ થયું. બલરામજી કે તમારે થયું, મારે થયું. અને બલરામજી હૃદયમાન થયા છે. કૃષ્ણને કે હાલ જલ્દી તારા શસ્ત્રો લઈ લે, રથ તૈયાર કરો, આપણી સેના તૈયાર કરો, આખી 56 કોટી યાદવોને. કદાચ પૃથ્વી કે પાતાળમાં પણ ગયો હોય કે સ્વર્ગમાં પણ ગયો હોય તો એને પકડી પાડી અને મારીશ. મારી બહેન સુભદ્રાનું હરણ કર્યું છે ને, આવા પાખંડીઓને મારે બોધ આપવો છે. ભગવાન કે હું નહીં આવું, મેં તો તમને કીધું હતું, તમે મારું માન્યું નહીં, હવે તમે તમારું કરો કામ.
બલરામજી કે આવું છે કે નહીં? અને બે ભાઈને બોલાચાલી થઈ. ભગવાન કે બહુ આગ્રહ કરો છો, આવું હાલો. અને આખી સેના ઉપડી. આ બાજુ અર્જુને રથ ઉભો રાખ્યો દૂર જંગલમાં. સુભદ્રાને કીધું કે હું સુરવીર છું, હું ક્ષત્રિય છું, એમ ઉપાડીને નહીં ભાગું, સામી સાથે યુદ્ધ કરી અને લડીને લઈ જઈશ. અને એ વખતે સ્વયંવર થતા કે આવી રીતે કન્યાઓનું હરણ થતું, ત્યારે યુદ્ધો કરી અને પછી લગ્ન કરતા અને કન્યાને વરતા. યુદ્ધ તો દરેક જગ્યાએ થતા, રાજાઓમાં તો ખાસ, એટલે તલવારો રાખતા. આજે હજી સુધી વરરાજાને તલવાર રાખવાનો રિવાજ છે. એ એમનેમ નથી, નકર લાકડીની દંડીકો ન આપે. પણ સુરવીરતાથી પરણવા માટે વર રાજા, એ રાજા છે, ભલે ને સવારે મજૂરીએ જવાનું હોય, પણ એ તલવાર રાખતો અને ઝાકાઝીક કરી કેટલાને માથા ઉડાડી અને કન્યાને લઈને આવતો. તો એના પોખણા થતા, ગામમાં હામૈયા થતા, ઢોલ વગાડતા કે આ સુરવીર છે, જુઓ હામેના રાજાની કન્યા ઉપાડે એવો, શાબાશ, ધન ભાગ ધન ઘડી. એટલે તલવાર હતી. પણ આજે તલવાર રહી ગઈ, બીજા રિવાજ વયા ગયા. આખી સેના આવી છે, સાગર જેવી સેના ભાઈ, દરિયો ઉમટો. આમ ભાલાની અણીઓ ચમકે છે, માયરાક મારશે. અને ઘોડાઓ ધૂળની ડમરી ઉડાડતા, બાગડતા ધમા, હબેલા, સબેલા, મારો, કાપો, ભૂકા કાઢી નાખો દુશ્મનના. આખી સેના આવી. બલરામજીને ખબર નથી હજી કોણ છે એ. કૃષ્ણ ભગવાનને ખબર છે. રથ ઉભો રાખી અને અર્જુને ધનુષનો ટંકાર કર્યો. એ દોરીનો ટંકાર કર્યો. મહાભારતમાં લખ્યું છે એ ગાંડી ધનુષની દોરીનો ટંકાર કરે ને ત્યાં તો બ્રહ્માંડમાં પડઘા પડે, ધ્રુજવા માંડે ધરતી, એટલો ગાંડીવનો ટંકાર હતો. દેવતાઓએ આપેલું ધનુષ હતું. આપણી જેમ બંદૂકની ઠક એવું નહોતું. એ ટંકાર કરે ત્યાં હાથી ઘોડાઓ માંડે દિશા ભૂલીને દોડવા, જેવા તેવા તો પડી જાય હેઠા ઘોડા ઉપરથી. એવો ટંકાર હતો. ભીમે મહાભારતમાં શંખ ઉગાડ્યો હતો. પેલા વેલો શંખ ઉગાડ્યો તો કેટલાના કાનના પડદા તોડી નાખ્યા હતા. ઈએનટી સર્જની નહોતા રિપેર કરી ગયા, એવો શંખ વગાડ્યો. અમુક તો ધાક પડી ગયા અને ઘેરે વહી ગયા હતા કે આમાં બાંધવું કઈ બાજુ. એ ધનુષનો ટંકાર સાંભળ્યો તો આ બધા યાદવોને એમ થયું કે આ અર્જુન સિવાય કોઈ હોય નહીં, આ એની જ ગાંડીવનો ટંકાર છે. હા, પણ આજ બધાથી એને પકડો. બલરામજીએ જાણ્યું કે એલા અર્જુન છે કે કોણ? કૃષ્ણને કીધું કે એલા અર્જુન છે કે કોણ છે? તો કે મને ખબર નથી. જે હોય તે આજ જીવતો નહીં જાય. જો અર્જુન હશે તો કૃષ્ણ તને કહું છું કે પાંડવોની ઉપર આપણે આટલા ઉપકાર કર્યા તો એ આપણી બહેનોનું હરણ કરવા આવે છે. આ તો તારા જેવો છે ને રોગ થયો લાગે છે બધાને. માંથી દ્રૌપદી ઉપાડી એવા, માંથી ભીમ હેડંબા ઉપાડી એવો, પાતાળમાં નાગકન્યા ઉપાડી એવો, આ બાજુથી અર્જુન ઓલી ઉલુપી ચિત્રાંગદી એને પરિણો છે. આને કઈ રોગ છે શું કે લગ્ન કરવાના? આ જેની શાન ઠેકાણે લાવું. અને ભયંકર યુદ્ધ થયું. અર્જુને એકમાંથી અગણિત બાણના મંત્ર છોડ્યા. બધાની છાતીમાં બાણ મીંડા લાગવા, ઘોડાઓ મીંડા મરવા, રથ મીંડા ભાંગવા, લોહીની નદીઓ મંડી હાલવા, માથા વોલીબોલના દડાની જેમ ઉડવા મીંડા. મારો. બલરામજી કોપાયમાન થઈ ગયા. હળ ઉપાડ્યું. બલરામજીનું હળ છે વજ્રનું, એનો ઘા કરે તો કામ પૂરું થઈ જાય. એટલે ભગવાન કૃષ્ણે હળ પકડી લીધું. એલા મૂકી દે કહું છું. તો કે નહીં, એ અર્જુન છે. અર્જુને તો ભલે આજ મૂકીશ નહીં,
સુભદ્રાનું હરણ કર્યું છે. તો કે મેં તમને પહેલા સમજાવ્યા હતા, અને સુભદ્રાનું હરણ થયું તો ભલે થયું, એમાં શું વાંધો છે? અર્જુન જેવો પતિ એને ક્યાં મળશે? તો કાળિયા તારો જ પ્લાન લાગે છે. તો કે હા, મારો જ પ્લાન છે. તમે બહેનને શિશુપાલની સાથે પરણાવો, જે અધર્મી છે, જે પાપી છે, જે જરાસંધ અને દુર્યોધનનો મિત્ર છે, અને એની સાથે તમે બહેનને પરણાવવા માંગો છો? એ નહીં બનવા દો. હવે એનું હરણ થઈ ગયું છે, હવે તાકાત હોય તો જાઓ અર્જુનની સામે. બલરામજીને એમ થયું કે આ એના પક્ષમાં છે, હળ નાખી દીધું હેઠું, અને ખીજાઈને સેનાને કે હાલો પાછી વાળો, આજ આપણી વિરુદ્ધમાં છે. સેના પાછી વળી અને અર્જુન રથ લઈને 2.5 વર્ષનો વનવાસ પૂરો કરી ઇન્દ્રપ્રસ્થ આવ્યા, અને ત્યાં સુભદ્રા દેવી સાથે અર્જુનના ધામધૂમથી લગ્ન થયા. હવે એ જ સુભદ્રાને પુત્ર, જેનું નામ છે અભિમન્યુ, મહાસુરવીર, 7 કોઠાનું યુદ્ધ પ્રસિદ્ધ છે. અને એ જ અભિમન્યુના પુત્ર પરીક્ષિત રાજા, જે પરીક્ષિત શ્રીમદ ભાગવતના મુખ્ય શ્રોતા છે. એ જ પરીક્ષિત રાજાએ ભાગવતમાં સુખદેવજીને પ્રશ્ન પૂછેલો કે મારા દાદા અર્જુન એ મારી માતા સુભદ્રાને કેવી રીતે પરિણ્યા હતા, એ કથા કહો. ત્યારે આ કથા કીધી કે તારા દાદા જેવા તેવા નહોતા, દાદી માને આમ ઉપાડી એવા થા. હા, એ ભાગવતના 10મા સ્કંદમાં છે. અહીંયા મહાભારતમાં પણ છે. મહાભારત બહુ વિશાળ ગ્રંથ છે, સાઈડમાં પણ અનેક કથાઓ છે, પણ મૂળ કથાઓ પર આપણે લેતા જઈએ છીએ. અહીંયા આ કથાને પૂરી કરીએ છીએ. આગલી કથા પછી. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.